છોટાઉદેપુરના સ્થાનિકો જમીન સંપાદનને લઈને હવે વિરોધ કરી રહ્યા છે। આ વખતે 200 જેટલા આદિવાસી લોકો ઢોલ નગારા સાથે પહોંચ્યા હતા કલેક્ટર કચેરીએ અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કલેક્ટરને અને એમની સાથે એમની શું માંગ છે તે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। છોટાઉદેપુરના ક્વાંટના જે સ્થાનિકો છે જમીન સંપાદનનો જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે। આ સાથે જ છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના નાખલ ગામમાં સરકાર દ્વારા જીએમડીસી થકી અનેક ગામોની જમીન સંપાદન માટેની કાર્યવાહી શરૂ કરાતા આદિવાસી લોકો ઢોલ નગારા વગાડતા 200 જેટલા લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે। આ સાથે જ જે 28 ગામની જમીન સંપાદન કરવાની જે ભીતિને લઈ ક્વાંટ પંથકના લોકોમાં ઉગ્ર વિરોધ અત્યારે જોવા મળી રહ્યો છે। નાંખલ ગામના લોકો ઢોલ નગારા સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે। ક્વાંટ તાલુકાના માણકા, નાખલ સહિત 28 જેટલા ગામો અનુસૂચિ 5માં આવતા હોય જ્યાં રહેતા આદિવાસીઓ રૂઢિગત ગ્રામ સભાના ઠરાવો કરી તંત્રને આપેલ હોવા છતાં રૂઢિગત ગ્રામ સભાની મંજૂરી વગર જ સરકાર દ્વારા જમીન સંપાદનનું સર્વે કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેને ગામ લોકો ગેરકાયદેસર ગણાવી બંધારણનું પાલન કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। આ સાથે જ ક્વાંટ તાલુકાના અનેક વિસ્તારોમાં રેર અર્થ ખનિજ હોવાનું સામે આવતા લાંબા સમયથી સરકારના સંબંધિત વિભાગ દ્વારા રેર અર્થ માટે સર્વે કરાઈ રહ્યું છે, જેમાં રેર અર્થમાં યુરેનિયમ નામનું અમૂલ્ય ખનિજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેને લઈને 28 ગામના લોકોએ એવું કહી દીધું છે કે જો જીવ આપવો પડે તો પણ જીવ આપી દઈશું, પરંતુ 1 ઇંચ જમીન અમે નહીં આપીએ। અને આવા તમામ સૂત્રો સાથે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને એમની સાથે ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો છે। હવે એ સાંભળીએ કે ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે, તેમની શું માંગ છે। જય આદિવાસી, હું ડૉક્ટર ગબ્બર રાઠવા। અમારે જે વિસ્તારનો પ્રશ્ન છે આખો જે કે જીએમડીસી દ્વારા અનેક ગામોની અંદર જે 28 ગામડા છે ગામડાની અંદર સંપાદન કાર્ય થઈ રહ્યું છે, તો આ સંપાદન કાર્ય થઈ રહ્યું છે તાત્કાલિક ધોરણે રોકવામાં આવે અને અમારે કોઈપણ હિસાબે આદિવાસી સમુદાય છે જમીન આપશે નહીં। અને જે બીજું કે પરંપરાથી જે રૂઢિગત પ્રથા જે ચાલુ છે અને જે બંધારણીય રીતે પણ અમને 244 ક અને અનુચ્છેદ 13 કની અંદર પણ અમને રૂઢિગત ગ્રામસભા જે મળેલી છે અને રૂઢિગત ગ્રામસભા એ સર્વોપરી છે અને સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો છે એમાં પણ સર્વોપરી ગણ્યું છે। અને 5 જાન્યુઆરી 2011નું જે જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટનું એમાં પણ કહેવામાં આવે છે કે ન વિધાનસભા ન સાંસદ કે રાજ્યસભા જો સબસે ઉપર હોય તો અમારી રૂઢિગત જે ગ્રામસભા છે એ છે, તો એનું પાલન થાય અને કોઈપણ ગામમાં આવતા પહેલાં કોઈ પણ વ્યક્તિ પણ આવે તો અમારી જે ગ્રામસભા છે જે અમારો પંચ બેસે છે એ પંચનું પાલન થાય એ માટે અત્યારે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અને આદિકાળથી જે આદિવાસી સમુદાય ત્યાં વસેલો છે તો એ એમની પોતાની જમીન છે અને જળ જંગલ જમીનના અધિકારો પણ આપેલા છે, બંધારણીય રીતે હક મળેલા છે, તો એ હક એમને છીનવામાં ના આવે અને એ આદિવાસી સમુદાય એ જમીન કોઈ પણ હિસાબે આપશે નહીં। અને એ હિસાબે અમે આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર આપીને એનો વિરોધ કરીએ છીએ કે અમારી જે રૂઢિગત પ્રથા છે એ લાગુ છે, એટલે કોઈ પણ હિસાબે કોઈ પણ વ્યક્તિ ગામની પરમિશન વગર રૂઢિગત ગ્રામસભાની પરમિશન વગર ગામમાં આવીને કોઈ પણ જમીન પર સંપાદન કરી શકશે નહીં। અને એ હક માટે અમે આજે મળ્યા છે અને આજે ગામ લોકો છે, આ નાખલ ગામથી જે લોકો આવેલા છે એ અને આજુબાજુના યુવાનો પણ જોડાયા છે, તો અમે બધા થઈને સાથે મળીને અનુરોધ કરીએ છીએ અને તમને વિનંતી પણ કરીએ છીએ કે અમારે જે બંધારણનું તો પાલન કરો, જે બંધારણીય હક અધિકારો મળ્યા છે બંધારણનું પાલન કરવું પડશે। તમે બંધારણનું પણ નહીં માનો તો કોનું માનશો? બંધારણ થકી આખો દેશ ચાલે છે। જમીન સંપાદન કરવા માટે આવે છે ત્યાં જે જુદી જુદી ખનિજો મળે છે એ હિસાબે સંપાદન કરવા માટે આવે છે, એ ખનિજ માટે સંપાદન કરીને જે બેંગ્લોરની આઈટી કંપનીમાં મોકલવામાં આવે છે ત્યાં જઈને જે લેબોરેટરીમાં તપાસ થાય છે તો એ અમારે સંપાદન નથી કરવા દેવું। 28 ગામડા છે જીએમડીસીની અંદર સંપાદન કરવા માટે 28 ગામડા જે રિઝર્વમાં મૂકેલા છે એ ગામડાની અંદર સંપાદન થઈ રહ્યું છે। અત્યારે નાખલ ગામનો પ્રશ્ન છે તો અમારે એ દરેક ગામમાં ના થાય એવી અમારી આશા છે। આજે અમારા ગામ નાખલના તમામ વડીલો, યુવાનો, બહેનો, ભાઈઓ સાથે અમે અહીંયા કલેક્ટર શ્રી સાહેબની કચેરીમાં આવ્યા છે। માત્ર અમારો મુદ્દો એ છે કે અમારા કવાંટ તાલુકાના આજુબાજુ ગામમાં એમાં પણ નાખલ, માણકા એવા 28 ગામોની અંદર શરૂઆત માણકા નાખલથી કરી છે અને કોઈ પણ રૂઢિગત ગ્રામસભા, પટેલ, મુખી, સરપંચ કોઈને પણ જાણ કર્યા વગર આ લોકો સર્વે કરવા માટે આવેલા છે। વચ્ચે મિટિંગ કરી છતાં બી 2-3 દિવસ ફરી સર્વે કરવા માટે આવી ગયા અંદર। અમે પૂછ્યું તો સરપંચશ્રીને પૂછ્યું છે એમ કીધું અને સરપંચને પૂછ્યું ત્યારે મને નથી પૂછ્યું, એવા ગોળ અનેક જવાબો કરીને અમારી જમીનો સર્વે કરીને સપાંતર કરશે। માત્ર અમે અમારો સમાજ આદિવાસી સમાજ આદિ અનાદિ કાળથી ડુંગર, પહાડ, જળ, જંગલ, જમીનને પૂજનારો સમાજ છે અમારો। અમારી રૂઢિગત બધી રૂઢિગત જે અમારી પ્રથાઓ પણ અનેક છે, જન્મે ત્યાંથી મરણ સુધીની અમારી જે આદિવાસી
જે સંસ્કૃતિ છે એને બચાવવાનું કામ અમારા દાદાઓ કર્યું, અમારા વડવાઓ કર્યું. પેઢીની પેઢી તઈ થઈ ગયા પછી એ જ્યારે આ સંપાદનનો પ્રશ્ન આવે તો અમારો આદિવાસી સમાજ જાય ક્યાં? આ પ્રશ્ન મેન ગંભીર પ્રશ્ન છે. કદાચ હમણાં સર્વે કરે છે અને વર્ષો પછી નીકળે તો અમારા બાળ બચ્ચાનું શું, અમારું શું? આ એક ગંભીર પ્રશ્ન છે. અને અમે ગામમાં જન્મેલા છે અને એ જ ગામની અંદર અમારું પણ મૃત્યુ થાય, અમારા બાળકો પણ ત્યાં જન્મે અને ત્યાં જ મરે, એ હકીકત લઈને અમે એક કલેક્ટર શ્રી સાહેબને વિરોધ કરવા માટે આવ્યા છે. અને ફરી આવું ન થાય એવું પણ અમે સાહેબ દ્વારા રાજ્યપાલ શ્રી, રાષ્ટ્રપતિ શ્રી સાહેબને જાણ કરે અને ઉપરથી આની સત્ય હકીકત બહાર આવે અને અમને આ લોકો પ્રત્યુત્તર પાછો જવાબ આવે એવી અમે આપ તરફથી અમે મીડિયા દ્વારા આપથી આશા રાખીએ છીએ. રંગુભાઈ ફુરકનભાઈ રાઠવા, ગામ નાખલ. અમારા ગામમાં તો કોરવાનું નક્કી જ કરી રહ્યો. અમારા બાપ દાદાની જમીન માંગે, અમે નહીં આપીએ અને નહીં આપીએ. દાદાની જમીન અમે નાનપણથી નહીં, અમારા બાપ દાદા ત્યાં જન્મેલા, અમને હવે બહાર કાઢીએ, અમે કંઈ જઈએ, અમે નહીં જઈએ અને નહીં જઈએ. જો અમારા બાપ દાદાને અહીંયા ગયડા થયા, જો અમે લાકડા વેચી ખાઈએ, અમે પાયડા વેચી ખાઈએ, તો છે તે અમને કાઢે એટલે અમે કઈ જવાના? અમને મોકલે તો અમે જવાના નથી. અમારા બાપ દાદાની જમીન અમે નહીં આપીએ અને નહીં આપીએ, ના નહીં આપીએ અમે. જો અમે અમારા બાપ દાદા બધા અહીંયા જ હતા ને અમે કઈ જવાના તઈ? અમને કોણ રોકશે તઈ? અને અમને આપશે કોણ? મારું શેવલીબેન રાઠવા. જમીન સંપાદનનો જે વિરોધ ફરી એક વખત આ તમામ લોકો કરી રહ્યા છે. હવે એ જોવાનું છે કે આગળ શું થાય છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.